અમદાવાદ ખાતે લંડન જઈ રહેલી એર ઇન્ડિયા ફ્લાઇટ ક્રેશ થઈ છે, જેમાં સુરત રામપુરાનો નાના બાવા પરિવાર પણ સામે હોય. દુર્ઘટનાની જાણ થતાં જ પરિવાર અમદાવાદ જવા રવાના થયો છે. અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું તેમાં સુરતમાં એક પરિવારના 3 સભ્યો હોવાનું સામે આવ્યું છે. અકિલભાઈ નાના બાવા લંડન રહેવાસી હતો અને પત્ની હાના નાના બાવા તથા પુત્રી સારા બકરીદ મનાવવા લંડનથી ઇન્ડિયા આવ્યા હતા. સુરતમાં રામપુરા ખાતે આવેલ મસ્જિદ ઇબ્રાહીમ સામે મના રેસિડેન્સીમાં તેમનો પરિવાર સાથે રહેતો હતો. અકિલ નાના બાવા તેના પિતાને મળવા માટે સુરત આવ્યા હતા. અકિલભાઈ અને તેના પરિવારના સભ્યો આ ફ્લાઇટમાં સવાર હતા. ફ્લાઇટ ક્રેશ થઈ હોવાની માહિતી મળતા અકિલભાઈના પરિવારના સભ્યો અમદાવાદ ખાતે રવાના થયા હતા. બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત. આ છે રામપુરા છડા હોલ મસ્જિદે ઇબ્રાહીમની સામે સુરત. અહીંયા અમારા મોલ્લાના એક વડીલ છે જે મના રેસિડેન્સીમાં રહે છે, અબ્દુલ્લાભાઈ નાના બાવા. એમનો છોકરો છે નાના બાવા અકિલ, જે આજે જે પ્લેન ક્રેશ થયું એ પ્લેનમાં એમની વાઈફ ને એમની છોકરી ત્રણે સવાર હતા. એ લોકો ત્રણેય જણા અહીંયાથી ગઈકાલે અમદાવાદ જવા માટે નીકળ્યા હતા ને આજે એ લોકોનું પ્લેન હતું અમદાવાદ ટુ લંડન. જે પ્લેન આજે ક્રેશ થયું એ પ્લેનમાં એ પોતે પેસેન્જર હતા. હવે એ લોકોની હજુ સુધી માહિતી કંઈ આવી નથી કે છે કે એક્સપાયર થઈ ગયા, એવું કંઈ કોઈને કોઈ વિગત કે કંઈ માહિતી મળી નથી હજુ લગીન. જે લિસ્ટ આવી છે એ ખાલી ને ખાલી પેસેન્જરોની લિસ્ટ આવી છે કે ભાઈ આ પ્લેનમાં આટલા પેસેન્જરો છે, એમનું એ નામ છે. હા, એમાં પેસેન્જર લિસ્ટમાં એમનું નામ છે. હવે ડેથ લિસ્ટ આવશે એના પછી ખબર પડશે કે કોણ જીવે છે ને કોણ મરી ગયું છે.